મિત્રો આજના વિડીયોમાં હું તમને જમ્મુ શહેરમાં આવેલ રઘુનાથ મંદિર વિશે જણાવીશ। જમ્મુ શહેરના હૃદય સ્થાને આવેલા રઘુનાથ મંદિરને ઉત્તર ભારતના સૌથી ભવ્ય અને ઐતિહાસિક હિન્દુ મંદિરોમાંનું એક ગણવામાં આવે છે। આ મંદિર ભગવાન શ્રી રામને સમર્પિત છે અને તેનું નામ પણ ભગવાન રામના રઘુવંશ સાથે જોડાયેલા રઘુનાથ નામ પરથી પડ્યું છે। ડોગરા રાજ્યના સ્થાપક મહારાજા ગુલાબસિંહે ઈસવીસન 1835માં આ ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત કરાવી હતી અને તેમના પુત્ર મહારાજા રણબીરસિંહે ઈસવીસન 1860ની આસપાસ તેનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું। તે સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ડોગરા શાસકો હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણના મોટા સંરક્ષણ માનવામાં આવતા હતા અને રઘુનાથ મંદિર તેમની ધાર્મિક શ્રદ્ધાનું સૌથી મોટું પ્રતીક બનીને ઉભર્યું હતું। મંદિરનું સ્થાપત્ય રાજસ્થાની, મુગલ અને પરંપરાગત ઉત્તર ભારતીય શૈલીના સુંદર સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે। મંદિર સંકુલમાં 7 મુખ્ય શિખરો છે જે દૂરથી જ દર્શકોનું ધ્યાન આકર્ષે છે। મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણની દિવ્ય પ્રતિમાઓ સ્થાપિત છે, જ્યારે અન્ય મંદિરોમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો, ભગવાન શિવ, ગણેશજી, હનુમાનજી, સૂર્યદેવ અને અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। આ વિશેષતા કારણે રઘુનાથ મંદિર માત્ર એક દેવતાનું મંદિર નહીં, પરંતુ હિન્દુ ધર્મના વિવિધ સ્વરૂપોનું વિશાળ આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે। મંદિરની દિવાલો, છતો અને આંતરિક ભાગોમાં રામાયણ, મહાભારત, પુરાણો અને વૈષ્ણવ પરંપરાના પ્રસંગોને દર્શાવતા અદ્ભુત ચિત્રો અને સુશોભનો જોવા મળે છે। મંદિરના કેટલાક શિખરો અને આંતરિક ભાગોમાં સુવર્ણ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તેનું વૈભવ વધુ ઝળહળી ઉઠે છે। રઘુનાથ મંદિરનો એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભાગ તેનું પ્રાચીન ગ્રંથાલય છે, જેમાં સંસ્કૃત, અરબી, ફારસી અને શારદા લિપિમાં લખાયેલા હજારો દુર્લભ ગ્રંથો અને હસ્તલિખિત પાંડુલિપિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે। ઇતિહાસકારોના મત મુજબ આ સંગ્રહ જમ્મુ કાશ્મીરના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો અમૂલ્ય ખજાનો છે। બ્રિટિશ કાળ દરમિયાન પણ આ મંદિર જમ્મુ પ્રદેશની ઓળખ તરીકે પ્રખ્યાત હતું અને અનેક વિદ્વાનો તથા યાત્રાળુઓ અહીં અભ્યાસ અને દર્શન માટે આવતા હતા। વર્ષ 2002માં મંદિર પર આતંકવાદી હુમલાઓ થયા હતા, જેમાં અનેક ભક્તો અને સુરક્ષાકર્મીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા, પરંતુ આ દુઃખદ ઘટના છતાં મંદિરની લોકપ્રિયતા અને ભક્તોની આસ્થા ક્યારેય ઓછી થઈ નથી। જમ્મુને મંદિરોનું શહેર તરીકે ઓળખ આપવામાં રઘુનાથ મંદિરની સૌથી મોટી ભૂમિકા રહી છે। આ મંદિર માત્ર પૂજા અર્ચનાનું સ્થાન નથી, પરંતુ ડોગરા ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન જ્ઞાન પરંપરા અને અડગ શ્રદ્ધાનું જીવંત સ્મારક છે, જે આજે પણ હજારો ભક્તો અને ઇતિહાસ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।